જૂનાગઢમાં લીંબડી પાસે હાઈવે પર ખાનગી બસમાં આગ લાગી। મોડી રાત્રે બસમાં ભીષણ આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ। માળિયા હાટીનાની મહિલા મુસાફરે બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો। પીડિત મહિલાના પતિએ બસ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે। વીમાના પૈસા પકવવા બસ સળગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ લાગવાની ઘટના અંગે સૂતેલા મુસાફરોને જાણ ન કરાયાનો દાવો। બસ સંચાલકો સમગ્ર મામલે યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ છે। સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે। મહત્વનું છે કે જૂનાગઢમાં લીંબડી હાઈવે પર અમદાવાદ વેરાવળની ખાનગી બસમાં આગ લાગી હતી। અફરાતફરી સર્જાઈ, જેમાં મુસાફરોમાંથી એક મહિલાએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો, ત્યારે મહિલાના પતિએ બસ સંચાલકો પર જ આરોપ કર્યા। કંપની દ્વારા અલગ નંબર પ્લેટવાળી બસ અપાઈ હોવાનો આરોપ છે। ખાનગી કંપની એક જ નંબર પ્લેટની ઘણી બધી બસો ચલાવતી હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ છે। બસમાંથી જે અપડેટ આવતું તેમાં જે GJ3 9300 નંબરની જે બસ છે, એકચ્યુઅલી એ નંબરની બસ પણ નહોતી। એટલે જે આ લોકોનો RTOના ટેક્સ બચાવવા માટે થઈને એક નંબરની 4-4, 5-5 બસો પણ ચલાવે છે, એ પણ તપાસ થાય। કારણ કે આ બસ અલગ પ્રકારની હતી, જે એ નંબર એણે આપ્યો તો એ પ્રકારનું નહોતું।